કોળી ગયા ડોડા, અમુક કોળી ગયા અમુક પહેર્યા નથી. મારા આના બદલાવો પહેર્યા હતા મિત્રો, આ ઓલા, કારણ કે ઓલા છે ને વાઇપ્સ ડ્રાય થઈ જતા હતા, પછી મેં આને બદલી નાખ્યા. તો જો આ ગોટાના બી ઉગી ગયા છે, આ હજી નથી ઉગેલા, ખબર નહીં કેમ ઉગ્યા નથી, આ જૂના હોય કે શું હોય ખબર નહીં. હા ઓહો જો આપણે કોરી ગયા ને તો આ સીડ મળી ગયું, ફૂંગાઈ ગયું, એટલે આ જરાક કોતરો કાઢ્યો છે ને એટલે 4 પૂરું થઈ જશે. એટલું આ ડબ્બામાં મેં એને જ રાખ્યા હતા, કારણ કે આ ડબ્બો એટલો ડ્રાય થતો હતો. ઇન્ડિયાના રીંગણ બી છે. ઓ બાપરે, આ ગોટાના લગભગ ઉગે તો સારું છે, જઈને ઓલા મૂળિયા કારા થઈ ગયા, લગભગ મળી જાય. બીજું પેકેટ તો જો આમાં ઉગી ગઈ છે એક દૂધી, આ ગલકા ઉગી ગયા છે, 3 ગલકા ઉગી ગયા, અને આ ગ્રીન પીસ પણ ઉગી ગયા. આ હું હતું ટમેટા પણ વીઘાની જો ઉઈગા ઝીરીક ઝીરીક. તો પપ્પા છે ને આ બોક્સ લાવેલા છે, એમાં ઓલું એમાં આવે આને લુગાવીએ તો હું લેવા આવીશ. તો જોઈ ગયા એમ પપ્પા આગળ કામેથી મગાવેલું હતું, એટલે આમાં સોઇલ નાખી મારે આમાં મિક્સ કરવા પડે. તો આજે બીજું એક આવું બોક્સ મગાવવું પડે, એ મલ્ટીપર્પઝ કમ્પોસ્ટ. તો આ બીજી બેગ તોડી છે હવે. હા દીશુ બેઠો બેઠો કે છે પપ્પા, દીશુ કામ છે, વાવ મારો છોકરો પણ હમણાં દેખે સાહેબ બેઠો બેઠો કે પપ્પા કેમ પ્લાન્ટ ઉગાવે. કા દીશુ તું શીખેસ? તો આવી રીતના હું એવરી યર મારા પ્લાન્ટના સીડ જામ ઉગાવું છું. આવી રીતના ઉગાવું. તો મિત્રો આવી રીતના ઉગાવી દેવાના, પછી પાછા આમાંથી થોડાક મોટા થાય પછી એના પોટમાં મારે બદલાવવા પડશે, કારણ કે પછી આમાં થાય નહીં. તો આ છે બીન્સના મકાઈની બાજુમાં ઉગાવી દેમ, કેમ કે એને પાછું કાઢવાના છે આમાંથી થોડાક મોટા થાય પછી. અને આમાં છે ગલકા, આ ગલકા થઈ જાય તો સારું છે. ગયા વર્ષે તો એટલા થયા નહીં, ઉગી ગયા અને પછી પાછા મરી ગયા. તો જોઈએ હવે. બોલો. તો એક બી ઉગી ગયું છે, બીજા 2 છે ઉગ્યા નથી દૂધીના, એ બધી નાખી દે આમાં, ઉગે તો ઠીક છે, કેમ કે આ જૂના બી છે ને એટલે ખબર નહીં, ઉગે તો સારું છે. ને આ છે ગલકા, આ છે ગ્રીન પીસ, પછી એના પર ધૂલ નાખી દીધી. ધૂલ છે કમ્પોસ્ટ. કામેથી આવીને ડાયરેક્ટ
ઉગાવવા જ પડે, એનો કોતરી છે એટલે. આ ઇન્ડિયાની દૂધી છે. કદ્દુ કે લોકી તો ઇન્ડિયાની લોકી પર નાખી દે મમ્મા, ઉગી જાય તો સારું છે. ઇન્ડિયાની અમુક વસ્તુ ઘરમાં થતી નથી. મોગરી કેમ થઈ જાય? હા એ થઈ જશે. મોગરી તો ગાય ગાધી. મોગરીનું બી આપ્યું તમે? મોગરીનું બી હવે નહીં છે ને, એમાં ડાયરેક્ટ ખોડીને નાખી દેવું છે. આ ટમેટીના સીડામાં ડાયરેક્ટ જ આમ નાખી દઉં. ઢાંકી દીધો ને. હું નાખો? ગોટા નાખું. આ પાણી નાખી દેમ સેમ કેમ. ના ગોટા છે. બીજા ગોટાના બી નાખી દેતા. ભાઈ આપી ભાઈ. તો અહીં સાઈડમાં નાખી દીધી રીંગણી. હોય આ રીંગણા મિક્સ નાખી દીધા છે. જીને જી ઉગવું હોય તો પછી એમાં રીંગણા આવીએ ને પછી ખબર પડી જાય કે ઇન્ડિયાની ગુજરાત કે ના ગુજરાત. ચલો સ્પ્રેથી હું પાણી પાઈ દઉં એમાં. તો બધીમાં પાણી પાઈ દીધું છે. હવે ઢાંકી દે પાછું આને બિન બેગથી કવર કરવું પડે. પછી કોતરા બહાર કાઢી જાય પછી કવર કાઢી નાખવાનું પ્લાસ્ટિકનું. એટલે એને ગરમ બાફમાં ઉગશે નહીં. ઓહ શિટ, ભાંગી ગયું. તો મારા પ્લાન્ટ જર્મિનેશન થઈને ઉગી ગયા છે. આ શું હતું? આ રીંગણી હતી કે ટમેટી છે? કદાચ ટમેટી છે. આ ઓકે ટમેટી છે ને. આ ઓલા છે ને એ ઓલા હતા આપણે શું કહેવાય બીજું. What about this? બાપરે અમે ઉગી તો ખોરી. જાણે છે ને તે પૂરી બાફ મળતી નથી. તો પણ આ ઓલા કાળા થઈ ગયા હતા ને મૂળિયાના. તમે આને પણ મેં સેમ પહેલાં જેમ પ્રોસેસ કરેલી છે. આમાં છે ફૂલ જોઈએ કોરી ગેસ કે નહીં. હા દીકરો, હા એ થોડા થોડા કોરી ગેસ. અમે થોડા થોડામાં જો કોઈતરા કાઢી ગઈ છે આ બધી. તો હવે એને ડાયરેક્ટ હવે છે ને હમણાં હાંજગના ઓલામાં સોંપી દેવા પડશે કમ્પોસ્ટમાં. તો આમાં મેં બી પલાળેલા હતા એમાં મેં હવે કમ્પોસ્ટ નાખીને બધા બી વાવી દીધા છે. હવે ઉગ્યા પછી તમને હું બતાવું. એના પર હવે હું કમ્પોસ્ટ છાંટી દઉં. તો આ બોક્સમાં ગોટાના ફૂલ છે, આ ગોટાના બી છે અને એકમાં છે જાફરી, પછી પેલી કોબી અને ડુંગળી. એટલે આમાં મેં બોક્સમાં મેં પલાળીને મૂકી દીધા હતા. તો હવે ઉગે પછી તમને બતાવું. તો આને કવર કરવું પડશે પ્લાસ્ટિકમાં. ઓઝ વળે ને એને બફારો વળે તો વહેલા ઉગી જાય. તો પછી તમને બતાવું. આ અમારા ઉગી ગયા જો તમે, પહેલાં મસ્ત ઉગી ગયા છે. પલાળીને ઉગાવીએ ને તો વહેલા ઉગી જાય.
એક અઠવાડિયું પણ થયું નથી. તો ચાલો, તો આવી રીતના એને કવર કરી દેવાનું. આ મારા આગલા ઉગી જશે બોક્સ, તો એને માથે મૂકી દે. પછી એને 3 દિવસ પછી પાછું જોવું પડશે. પછી એવું હોય તો સુકાઈ જાય ને તો એને પાણીની સ્પ્રે કરવો પડે. તો હવે ઉગે પછી તમને બતાવું. ને આ પ્લાન્ટ લઈ આવ્યો તો જો નાના હતા તો કેટલા મોટા થઈ ગયા. એ આટલા હતા નાના. તો મસ્ત થઈ ગયા. ટમેટીના, મરચીના ને બધા. જો આ રીંગણી છે, જો રીંગણી એક પાંદડાવાળી છે તે. અહીં એક રીંગણી છે.